માળિયાડના રેલવે સ્ટેશન ખાતે વેરાવળ ભાવનગર વેરાવળ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરાયું। માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે વેરાવળ ભાવનગર વેરાવળ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। વેરાવળ ભાવનગર ટ્રેનનું સ્વાગત માળિયાહાટીના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, રેલવે સમિતિના સભ્ય દેવજીભાઈ પટેલ, નગીનદાસ નિમાવત તેમજ ભીખુ બાપુ નકવી સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। માળિયાહાટીના રેલવે સ્ટેશન પર વેરાવળ ભાવનગર ટ્રેનને વાતે ગાતે સ્વાગત વિધિ રાખી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। જ્યારે ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડનને હાર પહેરાવી ફૂલ આપી સન્માન કરાયું હતું, શુભેચ્છા પાઠવી હતી, પેંડા ખવડાવી મોં મીઠું કરાયું હતું। ભાવનગર વેરાવળ ટ્રેન સવારે માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે 10 કલાકે પહોંચશે। વેરાવળ ભાવનગર ટ્રેન માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે બપોરના 3 કલાકે પહોંચશે તેવી યાદી મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવી હતી। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ સોરઠ રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિ। ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પ્રજાજનોની એક માંગ હતી કે ભાવનગર વર્ષો પહેલાં જે ટ્રેન હતી એ રીતે વેરાવળથી ભાવનગર જવા માટે ટ્રેન મળવી જોઈએ, અને જે માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના સઘન પ્રયાસો, લોકોની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા આજથી વેરાવળ ભાવનગર જે શરૂ કરી છે, જેના ભાગરૂપે આજે માળિયાહાટીના તમામ પ્રજાજનો ઉપસ્થિત રહી અને ડ્રાઈવરનું, ગાર્ડનું, તમામ રેલવેનું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરેલ છે, અને આ માટે રેલવે વિભાગનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। અને પ્રજાજનોને પણ ખાસ વિનંતી કે લાંબા ગાળાની આ ટ્રેન આપણને જરૂરિયાત સમય મળી છે આવવા જવા માટેની, તેનો પૂરેપૂરો લાભ લઈ, પૂરો ટ્રાફિક આપે અને આ ટ્રેનને પૂરો ટ્રાફિક મળે ને તેનો લાભ લે એવી આ તકે અપેક્ષા, અને આજના તકે જેટલા લોકો ઉપસ્થિત થયા છે આ સન્માન કરવામાં તે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। રેલવે વિભાગનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાંસદશ્રીનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। અને આનો કનેક્શન જેતલ સાથે અમારી જાણ મુજબ રાજકોટ કે પોરબંદર જવા માટે કનેક્શન મળે એવા પણ પ્રયાસો રેલવે વિભાગ દ્વારા થયા છે।